નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા કેટલાક શબ્દો વિશે જાણકારી મેળવીશું કે જે શબ્દો જે છે એ શબ્દોની અંદર એનો સરખો ઉચ્ચાર થાય છે અને અર્થ એના જુદા જુદા થાય છે અને એને અંગ્રેજીની અંદર આપણે શું કહીશું ભાઈ હોમોફોન્સ। શું કહીશું એને? હોમોફોન્સ। હોમોફોન્સ મીન્સ શું? હોમોફોન્સની ડેફિનેશન શું છે? તો હોમોફોન્સ આર ધ વર્ડ્સ that sound same but have different meanings। એનો કહેવાનો મતલબ કે હોમોફોન એવા શબ્દો છે કે જેનો ઉચ્ચાર સરખો થાય છે પણ એનો મીનિંગ એટલે કે અર્થ કેવો જુદો જુદો થાય છે। તો એવા કેટલાક શબ્દો છે, એ શબ્દો વિશે આપણે માહિતી મેળવીશું। તો અહીંયા એક શબ્દ છે બાય। તો બાયનો BUY અને BYE બંનેનો ઉચ્ચાર શું થાય છે ભાઈ? બાય થાય છે અને અહીંયા એનું મીનિંગ ખરીદવું અને આવજો જેવું થાય છે। તો બીજો શબ્દ છે હિયર। હિયર તો હિયર ઉચ્ચાર થાય છે, અહીંયા પહેલા શબ્દ હિયર એટલે મીન્સ સાંભળવું અને હિયર એટલે અહીંયા એવો અર્થ થાય છે। ત્રીજો શબ્દ છે પીસ। PEACE પીસ। પીસ એટલે ભાઈ કે પહેલો પીસ જે છે એનો મતલબ થાય શાંતિ અને બીજું જે પીસ છે એનો મતલબ થાય ટુકડો। બીજો એક શબ્દ છે રાઈટ। એમાં RIGHT WRIT રાઈટ। હવે રાઈટનો અહીંયા પહેલો જે અક્ષર છે રાઈટ એનો મતલબ થાય છે સાચું અને બીજો અક્ષર જે રાઈટ છે એનો મતલબ થાય લખવું। એક શબ્દ છે સી। SEE બંનેનો ઉચ્ચાર સેમ જ થાય છે સી। એનો મતલબ થાય છે જોવું અને દરિયો। તો પહેલા શબ્દનો ઉચ્ચાર જોવું થાય, બીજા શબ્દોનો મિનિંગ શું થાય છે ભાઈ? દરિયો થાય છે। વીક WEAK એન્ડ શું કહે છે ભાઈ? WEEK બંનેનો ઉચ્ચાર વીક થાય છે પણ અહીંયા ગુજરાતી પહેલા શબ્દોનું ગુજરાતી નબળું, બીજા શબ્દોનું ગુજરાતી અઠવાડિયું થાય છે। ખબર પડી? તો મિત્રો બીજા કેટલાક શબ્દો છે એના વિશે પણ આપણે જોઈશું। એક શબ્દ છે સન SON, બીજો શબ્દ છે SUN સન। બંનેનો ઉચ્ચાર સન જ થાય છે પણ એનો ગુજરાતી અર્થ પુત્ર અને સૂર્ય જેવો થાય છે। બીજો એક શબ્દ છે સમ। SOME સમ, SUM સમ। ઉચ્ચાર સમ થાય છે, ગુજરાતી આ પહેલા શબ્દનું સમ એટલે કેટલાક અને બીજા શબ્દનો અર્થ થાય છે દાખલો। ત્રીજો એક શબ્દ છે ધેર। THER આ બંનેનો ઉચ્ચાર ધેર થાય છે, મતલબ ત્યાં અને તેમનું જેવો થતો હોય છે। વે તો બંનેનો ઉચ્ચાર વે થાય અને અહીંયા એનો મિનિંગ થાય છે રસ્તો અને વજન। એટલે વજન કરવું આ ક્રિયાપદના અર્થમાં છે। વેઇટ એટલે વજન। વજન એ નામ શબ્દ છે, નાઉન છે, જ્યારે આ વર્બ છે અને વર્બના અર્થમાં એટલે કે વજન કરવું એમ। મીટ એટલે મળવું અને મીટ એટલે માંસ। અહીંયા મીટ એ બંનેનો ઉચ્ચાર કેવો થાય છે ભાઈ? સરખો થાય છે પણ અહીંયા ગુજરાતી પહેલાનો મળવું, બીજાનો માંસ જેવો અર્થ થતો હોય છે। ડિયરમાં DEAR ડિયર એટલે પહેલાનું વાલું અને બીજાનો અર્થ થાય હરણ। ત્રીજું કે ન્યૂ। અહીંયા NEW KNEW બંનેનો ઉચ્ચાર ન્યૂ થાય છે અને અહીંયા એનું બંનેનું ગુજરાતી છે થાય નવું અને જાણ્યું। અહીંયા નોનું ભૂતકાળ છે ન્યૂ પણ ઉચ્ચાર આનો સેમ થતો હોય છે। તો મિત્રો અમારી ચેનલ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।